મિત્રો તમે પણ તમારો વિડીયો એડિટ કરવા માટે VPN વાળું CapCut યુઝ કરો છો તો આજે હું તમારી માટે લાવ્યો છું વગર VPN ચાલતું CapCut. હેલો મિત્રો, હું છું સાગર ને તમે જે સાંભળ્યું છે એ સાચું છે. આજે હું તમારી માટે લાવ્યો છું વગર VPN ચાલતું CapCut. તો મિત્રો તમારે વગર VPN વાળું CapCut ડાઉનલોડ કરવું છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, તો હું તમને શીખવાડી દઈશ કે વગર VPN વાળું CapCut કેવી રીતે ડાઉનલોડ કરવું. તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયો શરૂ કરીએ. મિત્રો તમે જ્યારે VPN કનેક્ટ કરીને CapCutમાં વિડીયો એડિટિંગ કરવા જાઓ છો ત્યારે તમે વિડીયોમાં ઇફેક્ટ લગાડો ત્યારે તમારે કાંક આવો નો ઇન્ટરનેટ કનેક્શનનો એરર આવી જાય છે. અને મિત્રો તમે વિડીયોમાં ફિલ્ટર લગાડવા જાઓ છો તો સરખી રીતે ફિલ્ટર પણ કામ કરતા નથી, કાં પછી ફિલ્ટર દેખાડતા જ બંધ થઈ જાય છે. અને મિત્રો મેન વાત એ કે VPN કનેક્ટ કરીને બધા ઇફેક્ટ અને ફિલ્ટર સરખી રીતે કામ કરે તો એક મેન પ્રોબ્લેમ આવી જાય છે, અને એ પ્રોબ્લેમ છે કે CapCut લેગ મારવાનું શરૂ કરી દે છે. તો મિત્રો તમે આવું બધું સહન કરીને કંટાળી ગયા છો તો જોવો, હું તમારી માટે લાવ્યો છું વગર VPN ચાલતું CapCut. મિત્રો સૌથી પહેલા તમે આયા જોઈ શકો છો કે મેં મારા મોબાઈલમાં VPN કનેક્ટ નથી કર્યું. તો હવે હું આ CapCut ને ખોલીને તમને બતાવું કે સાચું VPN વગર પણ આ CapCut ચાલે છે. જો મિત્રો હવે હું એક મારો વિડીયો લઈ લઉં અને તમને સાબિત કરી દઉં કે વગર VPN થી પણ આ CapCut ચાલે છે. તો જો મિત્રો મેં મારો એક વિડીયો લઈ લીધો છે અને હવે હું આ મારા વિડીયોમાં ઇફેક્ટ મૂકું તો જો મિત્રો VPN કનેક્ટ કર્યા વિના પણ આ બધા ઇફેક્ટ ચાલે છે. તો જો મિત્રો હું તમને બધું આ CapCutમાં વગર VPN કનેક્ટ કર્યા વિના ચલાવીને દેખાડી દઉં. તો મિત્રો જો તમારે આ વગર VPN વાળું CapCut ડાઉનલોડ કરવું છે તો પહેલા મિત્રો તમારે જ્યારે આ વગર VPN વાળું CapCut ડાઉનલોડ કરો છો પછી મિત્રો સૌથી પહેલા તમારે CapCutના સેટિંગમાં જઈને આ બિઝનેસ ક્રિએટર વાળું ઓપ્શન શરૂ કરી દેવાનું છે મિત્રો, તો જ તમે વગર VPN થી આ CapCut ચલાવી શકશો. તો મિત્રો હવે તમે વગર VPN વાળું CapCut ડાઉનલોડ કરવા માંગો છો તો મેં મારી ટેલિગ્રામ ચેનલમાં વગર VPN વાળું CapCut અપલોડ કરી દીધું છે. ટેલિગ્રામ ચેનલની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈને ટેલિગ્રામ ચેનલને જોઈન કરીને વગર VPN વાળું CapCut ડાઉનલોડ કરી લેજો. તો મિત્રો હવે આપણે મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.